તમને તો ખબર જ છે કે હું કેટીના લાસ્ટ ટ્રાયમાં પણ ફેલ છું. હા, પણ તું એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શું જૂના વિચારોવાળા બાપ તરીકે સમજાવું કે અત્યારે જે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બાપ દીકરો એક એજ પછી ફ્રેન્ડ્સ બની જાય છે, એમ એક ફ્રેન્ડ તરીકે એને એના કરિયર વિશે સમજાવું? આ ટીવી પર આવવાવાળા બધા શોમાં ખાલી ક્રિકેટ જ એવો શો છે કે જેને બાપ અને દીકરો સાથે બેસીને એન્જોય કરી શકે નહીં. યસ, 100% રાઈટ. બાકી બાપ દીકરાને આ સાસુ બહુ વાળી સિરિયલમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી હોતો. લો આ ચકનું લઈ લેજો. ભાઈ જવા દે ને યાર, વગર જામે ચખણાનું શું કામ? તે તું સાચે સાચ કોલેજમાં ભણવા જ જાય છે? બાપને ઉલ્લુ ના બનાય ભાઈ, ના બનાય હો બાપને ઉલ્લુ. પપ્પા તમને કેવી રીતે ટ્રસ્ટ કરાવડાવું? સાચું કહીને પણ જોયું વસિષ્ઠ કેવું સરસ રમી રહ્યો હતો. પપ્પા, આ તો મારી ફ્રેન્ડ છે. હા હા, ફ્રેન્ડ જ હશે. આમે મિકેનિકલ એન્જિનિયરિંગના ક્લાસમાં છોકરીનું આવું એ રણમાં ગુલાબનું ફૂલ ખીલવા જેવું છે. હવે રિટર્ન થયા પછી શું પ્લાન છે? લે, મને તો થયું કે તારું અલગ ને જોરદાર સપનું હશે, પણ તારે તો ઇન્ડિયાના દર બીજા ઘરમાં જે નાના છોકરાનું સપનું હોય છે એવું સપનું છે.